વેલકમ ટુ ધીસ લેક્ચર. ધોરણ 10 અંગ્રેજી પાઠ જોઈએ ત્રીજો. પાઠનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક રૂબરૂ મુલાકાત. ઇન્ટરવ્યૂ એટલે રૂબરૂ મુલાકાત લેવી. આ પાઠમાં એનજીઓ વિશે વાત કરી છે કે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમને એક EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એનજીઓની સ્થાપના કરી. તો એનજીઓ એટલે શું? તો એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે બિનસરકારી હોય પણ બિનસરકારી હોવા છતાં એ સમાજ માટે કાર્ય કરતી હોય તેવી સંસ્થા, જેને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે, એટલે કે NGO. તો જોઈએ, ફાઉન્ડેડ એટલે કે સ્થાપના કરવી, એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ, અને એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ફાઉન્ડેશન એટલે સંસ્થા, ટર્ટલ એટલે કાચબો, હેચલિંગ એટલે બચ્ચું, વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો, બીચીસ એટલે દરિયા કિનારાઓ, વોટર બોડીઝ એટલે જળાશયો, લેક્સ એટલે તળાવ, એજ્યુકેટ એટલે જાગૃતિ લાવવી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણની આપણે જોયું, એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો જોઈએ, અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમને એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ઇન શોર્ટ EFI નામની એનજીઓની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchling in Chennai. ચેન્નઈમાં તેમને શરૂઆત કરી. ચેન્નઈમાં ટર્ટલ વોક એટલે ટર્ટલ વોકથી શરૂઆત કરીને કાચબાના ઈંડા અને તેમના નાના બચ્ચાઓને બચાવવાના આંદોલનથી તેમને પોતાની શરૂઆત કરી. ટુડે, આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડુચેરીના દરિયા કિનારાઓ, વિવિધ જળાશયો સાફ કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. આ ટીમ જે છે, અરુણ અને તેના દળના સ્વયંસેવકો, એ તળાવો, દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો તો સાફ કરે જ છે, સાથે સાથે તેઓ પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ પણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રો સ્ટ્રીટ પ્લેસ, એટલે કે સ્ટ્રીટ પ્લેસ શેરીઓમાં નાટકો ભજવીને તેઓ લોકોમાં જાગૃતિ લાવે છે. એન્ડ અલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી, એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ પણ છે who joined him when they were in class 7. જ્યારે તેઓ ધોરણ 7માં હતા ત્યારે તેઓ અરુણ સાથે જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ આજે તેઓ તેમની સાથે જોડાયેલા છે, તેમની સાથે કામ કરે છે. તો 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ EFI નામની એનજીઓની સંસ્થાનું સ્થાપન કર્યું, જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તેમને પોતાની શરૂઆત ચેન્નાઈથી કરી. એમાં સૌથી પહેલાં એમને કયું આંદોલન હાથમાં લીધું? તો કાચબાના ઈંડાઓ અને તેમના બચ્ચાઓને બચાવવાના આંદોલનથી શરૂઆત કરી. તેઓ કયા કયા શહેરમાં? ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડુચેરી જેવા શહેરોમાં તેઓ દરિયા કિનારાઓ, તળાવો વગેરે સાફ કર્યા છે. અને સાથે સાથે તેઓ શું કરે છે? વૃક્ષારોપણ પણ કરે છે, શેરીઓમાં નાટક ભજવીને લોકોમાં જાગૃતિ પણ લાવે છે. અને તેમની સાથે જે સ્વયંસેવકો છે એ ધોરણ 7થી તેમની સાથે જોડાયેલા છે અને છેલ્લા 5 વર્ષથી તેમની સાથે કામ કરે છે.